દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડનો દુરુપયોગ કરીને ગરીબ દર્દીઓને છીરી નાખવામાં આવ્યા હતા। તેવી જ હાલતમાં સુરતમાં ઊભી કરવા માટે સરકાર રાજી રહી હોય તેવો ઘાટ થયો છે। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 3 મહિનાઓથી હૃદયરોગના નિદાન માટે કેટલેક મશીન અને ટેકનિશિયન આવી ગયા છે, પણ સિવિલ તંત્ર ગંભીરતા દાખવતું નથી હોવાથી આ મશીનનો લાભ ગરીબ લોકોને મળતો ન હોવાથી હાલાકી ભોગવી રહ્યા છે। દક્ષિણ ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવે છે। સિવિલના કિડની બિલ્ડિંગમાં ચોથા માળે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા હૃદય રોગના નિદાન અને સારવાર માટે આધુનિક કેથલેબ મશીન 3 માસ પહેલા ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે। આ આધુનિક મશીન પર એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવશે। કેથલેબ મશીનનો ઉપયોગ કરવા માટે 2 ટેકનિશિયન નિમણૂક કરવામાં આવી છે। સુરત સિવિલ તંત્રના અધિકારીઓ દ્વારા હજુ હૃદયની તકલીફ ધરાવતા દર્દીઓના નિદાન અને સારવાર માટેનું કેથલેબ મશીન ચાલુ કર્યું નથી। આ મશીન જલ્દી શરૂ કરવામાં કોઈને રસ ન હોય એવું લાગે છે। હજુ પણ સિવિલમાં આ મશીન શરૂ નહીં થતા ગરીબ દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે અને તે હોસ્પિટલોમાં ખ્યાતિ હોસ્પિટલ જેવું કૌભાંડ થવાની શક્યતા છે। જો સિવિલમાં સુવિધા જલ્દી શરૂ કરવામાં આવશે તો શહેરના ગરીબ દર્દીઓને સચોટ નિદાન અને સારવાર મળવા સાથે તેમને સારવારના વધુ પૈસા આપવા પડશે નહીં। સુરત સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત સિવિલમાં સુપર સ્પેશિયાલિસ્ટ સેવા શરૂ કરવામાં આવશે। 3 મહિના પહેલા કિડની બિલ્ડિંગમાં હૃદય રોગના નિદાન અને સારવાર માટે કેથલેબ મશીન સરકારે ફાળવ્યું છે। તે મશીન 2-4 મહિનામાં કાર્યરત થશે। અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના અધિકારીઓ દ્વારા અહીં માર્ગદર્શન આપી સુપરવિઝન કરાશે। તે પ્રમાણે હાલમાં આઈસીયુ સહિતની જરૂરી સુવિધા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। આ માટે ટેકનિશિયનની આડે કાર્ડિયોલોજી વિભાગ માટે એક પ્રોફેસરની હાલ નિમણૂક કરવામાં આવી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ।